હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શાહમી એજ્યુકેશન। તો આ વિડીયોમાં આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 4 વિષય છે પર્યાવરણ, તેનો એકમ છે 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી તેનું સોલ્યુશન કરીશું। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીં આપેલું છે એકમ 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી। પ્રશ્ન 1 છે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો। પહેલું છે નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત છે? તો તેનો જવાબ થશે ડી યુદ્ધ। બીજો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ છે? તો તેનો જવાબ થશે સી દાવાનળ। ત્રીજો પ્રશ્ન છે ભૂકંપ એ કેવી આપત્તિ છે? તો તેનો જવાબ થશે એ કુદરતી। ચોથું છે પૂરથી કેવા પ્રકારનું નુકસાન થાય છે? તો તેનો જવાબ થશે ડી આપેલ તમામ, એટલે કે જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે, જમીનનું ધોવાણ થાય છે, વૃક્ષો પડી જાય છે। આગળનો પ્રશ્ન છે 5 ભૂકંપ પછી કયું પ્રાણી મદદરૂપ થાય છે? તો તેનો જવાબ થશે સી કૂતરો। છઠ્ઠું છે ભૂકંપ વખતે નીચેનામાંથી કોની જરૂર નહીં પડે? તો તેનો જવાબ થશે ડી દરજી। સાતમું છે ભૂકંપ વખતે કઈ જગ્યા વધુ સલામત ગણાય? તો તેનો જવાબ થશે ડી ખુલ્લું મેદાન। આઠમું છે ભૂકંપ આવે ત્યારે શું ના કરવું? તેનો જવાબ થશે સી વીજ થાંભલા પાસે ઉભા રહેવું। નવમું છે ધરતી ધ્રુજવા લાગે તેને શું કહેવાય? તો તેનો જવાબ થશે સી ભૂકંપ। 10મું છે ભૂકંપ માપવાના યંત્રને શું કહેવાય છે? તો તેનો જવાબ થશે એ સિસ્મોગ્રાફ। હવે આગળ પ્રશ્ન 2 છે કોનો સંપર્ક એટલે કે કોલ કરશું? તો અહીંયા પરિસ્થિતિ આપેલી છે અને કોનો સંપર્ક કરશું? તો અકસ્માત થાય ત્યારે તો એમ્બ્યુલન્સ 108 નો, સાપ કરડે ત્યારે ડોક્ટર નો, પૂર આવે ત્યારે ફાયર બ્રિગેડ, ઝઘડો થાય ત્યારે પોલીસ, ઘરમાં આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ। આગળ પ્રશ્ન 3 છે ઘર બનાવવાની વસ્તુઓની યાદી બનાવો। તો અહીંયા પહેલું છે કાચું મકાન અને બીજું છે પાકું મકાન। કાચું મકાન તો લાકડા, માટી, છાણ, સિમેન્ટ, ઈંટો, નળિયા, દોરી। અને પાકું મકાન તો સિમેન્ટ, ઈંટો, રેતી, લોખંડ, લાકડું, કપચી, ટાઇલ્સ। પ્રશ્ન 4 છે નીચેની પરિસ્થિતિમાં શું કરશું? ઉદાહરણ પૂર આવે ત્યારે ઊંચાઈવાળી જગ્યાએ જતા રહેવું, આઠબત્તી તેમજ જરૂરી સામાન સાથે લેવો, રેડિયો અને ટીવી પર સમાચાર સાંભળતા અને જોતા રહેવા। બીજું છે ધરતીકંપ આવે ત્યારે તો ખુલ્લા મેદાનમાં જતા રહેવું, ઇમારતો, વીજ થાંભલા અને વૃક્ષોથી દૂર રહેવું, દોડધામ ન કરો। ત્રીજું છે આગ લાગે ત્યારે તો તરત જ ફાયર બ્રિગેડને જાણ કરો, મુખ્ય સ્વિચ અને ગેસ બંધ કરો, ધુમાડો હોય તો નીચે ઝૂકી ચાલો। આગળ પ્રશ્ન 5 છે પ્રશ્નોના જવાબ લખો। પહેલો પ્રશ્ન છે પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી કઈ કઈ મુશ્કેલીઓ પડે? તો ગરમી થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, હવા આવજા ઓછી હોવાથી ગુંગળામણ થાય, વરસાદમાં પાણી ટપકવાની શક્યતા રહે, પવન કે તોફાનમાં તંબુ ઉડી જવાનો ભય રહે, સાપ, જીવજંતુ અને મચ્છરોનો ડર રહે। બીજો પ્રશ્ન છે ધરતીકંપ વખતે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? તો બહાર ખુલ્લા મેદાનમાં જતા રહેવું જોઈએ, જો ઘરમાં કે વર્ગખંડમાં હો તો મજબૂત ટેબલ કે પલંગ નીચે છુપાઈ જવું જોઈએ, બારીઓ, કાચ અને ભારે વસ્તુઓથી દૂર રહેવું જોઈએ, ગભરાઈને દોડધામ ન કરવી જોઈએ। પ્રશ્ન 3 છે ધરતીકંપ બાદ લોકોને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે? તો ઘર અને ઇમારતો તૂટી જવાથી લોકોને રહેવા માટેની મુશ્કેલી પડે છે, લોકો ઘાયલ થાય અથવા જાનહાનિ થાય, ખોરાક અને પીવાના પાણીની અછત પડે, બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો માટે ખાસ મુશ્કેલી થાય। પ્રશ્ન 6 છે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું છે આગ લાગવી એ કુદરતી આપત્તિ છે તો ખોટું। બીજું છે સરપંચને ધરતીકંપ વિશે અગાઉથી જાણકારી હોય છે તો ખોટું। ત્રીજું છે ડોક્ટર ધરતીકંપ વિશે જાણકારી મેળવતા હતા તો ખોટું। ચોથું છે ધરતીકંપ વખતે આપણે એકબીજાની મદદ કરવી જોઈએ તો ખરું। અને પાંચમું છે આગ લાગે ત્યારે બચવા માટે ભીના કપડાનો ઉપયોગ કરવો જોઈએ તો ખરું। હવે આગળ પ્રશ્ન 7 છે વર્ગીકરણ કરો। કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ। તો કુદરતી આપત્તિમાં આવશે ધરતીકંપ, જંગલમાં આગ લાગવી, પૂર આવવું, દુષ્કાળ, વાવાઝોડું આવવું, બરફવર્ષા થવી। માનવ સર્જિત આપત્તિમાં આવશે અકસ્માત થવો, ઝઘડો થવો, સાપ કરડવો ને ઘરમાં આગ લાગવી।
હવે પ્રશ્ન 8 છે, લખો પરિસ્થિતિ અને શું બચાવ કાર્ય કરશું. તો અકસ્માત થાય ત્યારે તો 108 બોલાવીશું, સાપ કરડે ત્યારે ડોક્ટર પાસે જઈશું, પૂર આવે ત્યારે ઊંચાઈ વાળી જગ્યાએ જતા રહેવું, ઝઘડો થાય ત્યારે પોલીસને બોલાવવી જોઈએ અને ઘરમાં આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડને બોલાવવી જોઈએ. છેલ્લે અહીંયા પ્રશ્ન 9 આપેલું છે, તમને યાદ છે તો સંસ્થા અને તેમના ફોન નંબર. તો ફાયર સ્ટેશન તો 101, પોલીસ સ્ટેશન તો 100, એમ્બ્યુલન્સ તો 108 અને નજીકની હોસ્પિટલ તો અહીંયા તમારે તમારી નજીકની હોસ્પિટલનો ફોન નંબર અહીંયા લખવાનો છે. તો અહીંયા આપણો આ એકમ પૂરો થાય છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.